ફાયર ટીમમાંથી આવે છે. મારી સાથે છે મહેશભાઈ દેકાવળિયા, વિષ્ણુભાઈ જીજવાડિયા, અને આ જેમનું ગામ છે અને છેલ્લા 10 વર્ષથી અમારી સાથે ફાયરમાં છે. અને એમના કહેવાથી આજે અહીં આપણે પ્રોગ્રામ કર્યો છે. મુકેશભાઈ ચીકાણી એ પણ 10 વર્ષથી અમારી સાથે ફાયરમાં છે. તો આજે આપણે ફાયરના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશું. આગ લાગે ત્યારે કયા પ્રકારના એની ઉપર આપણે એક્સિબિશનનો ઉપયોગ કરશું, અથવા પૂર આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય તો આપણે એમાં કઈ રીતના રેસ્ક્યુ કરશું, બધા સાધન આપણે જોઈશું. પછી રસ્તા છે આપણી પાસે, તો એથી આપણે વિવિધ પ્રકારની ગાંઠની બધું આપણે શીખશું. તો મુકેશભાઈ આપણે એક એક સાધનની આપણે માહિતી આપીએ અને લાઈવ જે વસ્તુ લાઈવ કરવા જેવી છે લાઈવ તમારી સામે અમે કરશું. આગ લાગે તો કોનો આપણે મદદ લેવી એ બધું તમને અમે સમજાવશું. પેલા તો આગ લાગે તો શું કરશો? ફાયર બ્રિગેડને તો ફોન કરશો, બરોબર છે. તમે કઈ જ નહીં કરો. કોઈ જગ્યાએ આગ લાગી હોય તો આગ કેવી છે એના ઉપર આપણે આધાર રાખવાનો. જો નાના પ્રકારની આગ હોય તો આપણે ડોલથી, પાણીની ડોલથી તેને ઓલવી શકાય, પછી રેતથી ઓલવી શકાય. પણ જો તમારાથી આગ કંટ્રોલ ના થાય તો 112 માં ફોન કરવાનો. કોને કરવાનો? 112 નો ફોન કરશો ને એટલે તમને તરત ફાયર બ્રિગેડની મદદ ટૂંક જ સમયમાં જેટલું બને એટલી ઝડપી તમારા સ્થળ ઉપર આવીને પહોંચી જશે. હવે આગ એટલે શું તો બધાને ખબર જોઈ લે. પણ આગ 4 પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? 4 પ્રકારની હોય. આગની વ્યાખ્યા તમને સમજાવું તો આગ એટલે શું? તો આગ એક પ્રકાશ, આગ એક રાસાયણિક પ્રક્રિયા. શું હે? પ્રકાશ, ધુમાડો. આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જે પ્રકાશ અને ધુમાડો ઉત્પન્ન થાય એને આગ કહેવામાં આવે. આ આગની વ્યાખ્યા છે. હવે આગ લાગે એટલે તમારી બધી સ્કૂલોમાં કે પેટ્રોલ પંપ ઉપર કે તમે કોઈ હોલમાં, મોલમાં બધી જગ્યાએ આ બોટલો જોઈએ છે. જોઈ લે. શું કહેવાય આને? આવડે નામ આનું? આને કહેવાય ફાયર એક્સટિંગ્વિશર. શું કહેવાય? ફાયર એક્સટિંગ્વિશર. આ બે ફાયર એક્સટિંગ્વિશર એ પ્રકારના છે કે દરેક આગમાં આ બેનો ઉપયોગ કરી શકાય. એક્સટિંગ્વિશર તો 4 પ્રકારના આવે, પણ બીજા 2 એક્સટિંગ્વિશરનો બધી જગ્યાએ ઉપયોગ આપણે નથી કરી શકતા. આ છે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર અને આ ડ્રાય પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. મેં તમને આગ કીધી ને કે આગ 4 પ્રકારની આવે. કેટલા પ્રકારની આવે? 4. A, B, C અને D. તો એમાં કયા પ્રકારની આગ આવે? તો એમાં લાકડું હોય, કાગળ, કપડું, પૂંઠું, કચરો, કાગળ, આ વધારે સામાન્ય પ્રકારની આગ છે. કેવા પ્રકારની? સામાન્ય. હવે બી માં આવશે પેટ્રોલની આગ હોય, ડીઝલની આગ હોય, કેરોસીન હોય, ઓઇલ, ક્રૂડ, ડામર, ગ્રીસ વગેરે પ્રકારની બી પ્રકારની આગ છે. સી પ્રકારની આગમાં શું આવશે? તો એમાં ગેસ ફાયર આવે. આપણે LPG ગેસ હોય, CNG ગેસ હોય વગેરે પ્રકારના ગેસમાં ત્રીજા પ્રકારની ગેસ ફાયર આવશે. અને ચોથા પ્રકારની આગ આવશે એ કઈ આવશે? મેટલ ફાયર. મેગ્નેશિયમ હોય, તાંબુ, કોપર, ધાતુ, એલ્યુમિનિયમ વગેરે પ્રકારની. તો આ હતી આપણી 4 પ્રકારની આગ. જો તમે એક્સટિંગ્વિશર કોઈ બી જોશો ને એટલે એમાં સ્પષ્ટ લખેલું જ હશે. જુઓ, A, B, C લખેલું હે? વંચાય? મેં તમને 4 ક્લાસ સમજાયા. આમાં A, B, C મેં તમને 4 કીધા ને, A, B, C, D. એમાં 3 પ્રકારની આગમાં આનો ઉપયોગ કરી શકાય. ચોથા પ્રકારની આગમાં આનો ઉપયોગ ના કરી શકાય. એવી જ રીતે સેમ આમાં આપેલું જુઓ, A, B, C હે? જો એમાં ચોકડી મારેલી, એમાં આનો ઉપયોગ નહીં કરી શકો. કેમ નહીં કરી શકો? મોંઘું પડે અને આગે ના બને આને. એવી રીતે આમાં ક્લાસ આપેલા જ હોય. તમે કોઈ બી એક્સટિંગ્વિશર તમે કોઈ બી જગ્યાએ જુઓ એમાં આ પ્રકારના તમને ક્લાસ આપેલા જ હશે. જે મેં તમને 4 પ્રકાર સમજાયા એ આમાં આપેલા જ હોય કે આનો ઉપયોગ તમે ડાયરેક્ટ આગ લાગી હોય તો ચલો ભાઈ આપણે બોટલ લઈને આગ બુઝાવી લેવી. પણ તમને એનું જ્ઞાન હોવું જરૂરી છે કે આનો ઉપયોગ કેવી જગ્યા ઉપર, કેવી આગ ઉપર કરી શકાય. ધારો કે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર હોય અને ઇલેક્ટ્રિકમાં આગ લાગી હોય તો મરાઈને ના મરે. કેમ કે અંદર વોટર આવે, પાણી આવે, એટલે એમાં એનો ઉપયોગ ના કરી શકાય. હવે આનું તમને હું
ઉપયોગ કઈ રીતે કરવો એ થોડુંક સમજાઈ દઉં. જો આ બે એક્સટિંગ્યુશર જ છે ને, એના નામ એક્સટિંગ્યુશર છે. બેમાં અલગ અલગ વસ્તુ ભરેલી. આમાં કાર્બન ડાયોક્સાઇડ આવશે, આમાં ડ્રાય પાવડર આવશે. આની બોડી જુઓ તમે અને આની બોડી જુઓ, સેમ દેખાય બે? સેમ દેખાય બે? આને ડિસ્ચાર્જ પાઇપ કહેવાય. શું કહેવાય? ડિસ્ચાર્જ પાઇપ. આને કહેવાય હોર્ન. આનો તમારો ઉપયોગ કરવો હોય તો આ હેન્ડલ આવી રીતે નહીં પકડવાનું, આવી રીતે નહીં પકડવાનું, અને આ રીતે જ પકડવાનું. કેમ કે આમાં CO2 ઠંડો ગેસ આવે, તમારા હાથ ઠરી જાય, હાથ તમારા જકડી જાય. એના માટે આને આ રીતે જ ઉપયોગ કરવો. અને આનું કામકાજ એવું છે કે આને એક સેફ્ટી પિન આપેલી, જુઓ આપેલી સેફ્ટી પિન કાઢી લેવાની, અને જે રીતે આપણે પાણીનો નળ ખોલીએ ને એ રીતે આમ ખોલશો એટલે આમાં ગેસ તમારે જેટલો ઉપયોગ હશે એટલો આમાં તમે ગેસ કાઢીને આગને બુઝાવી શકો. અને આનું બીજું તમને કહું કે એક વખત તમે ઉપયોગ કર્યો પછી બીજી વખત આનો ઉપયોગ વરીને વાલ બંધ કરી દો એટલે પાછો વરીને આનો ઉપયોગ તમે કરી શકો. એવી જ રીતે આનો ઉપયોગ તમે બીજી વાર નથી કરી શકતા. આને રિફિલિંગ ફરજિયાત કરાવવું પડે. અને આની વેલિડિટી 12 મહિનાની આવે. તમારે સ્કૂલમાં ટીંગાતા હશે, ટીંગાય ને? એ 12 મહિના પછી એને એક્સપાયર થઈ જાય, એનો ઉપયોગ ના કરી શકો. કદાચ ઉપયોગમાં ગેસ ભર્યો હોય, ઉપયોગ તમે કરી શકો, અને ગેસ અંદર ભાપ થઈ ગયું હોય, વધારે પડતાનો ગરમીના હિસાબે ગેસ અંદર વકરાય વધારે ખાઈ જાય તો કેવું થાય? પકડામણ થાય ને? એવી જ રીતે કદાચ બ્લાસ્ટ પણ થઈ જાય, અને બ્લાસ્ટ થયેલા દાખલા છે અમારી જોડે. એટલે 12 મહિના થાય એટલે એને તમારે રિફિલિંગ કરાવવા પડે. આ હે ડ્રાય પાવડર. આનો ઉપયોગ તમે આ કહેવાય ડિસ્ચાર્જ પાઇપ કહેવાય, આ હેન્ડલ કહેવાય એનું, આ એનું લીવર, અને એવી જ રીતે આ સેફ્ટી પિન આપેલી. જુઓ આ પીળા કલરનું હેન્ડલ તોડી નાખવાનું, આ સેફ્ટી પિન કાઢો અને એ આ પીળા કલરનું હેન્ડલ બહાર નીકળી જશે. બહાર નીકળી જાય એટલે સીધું તમે જ્યાં આગ લાગી હોય એની ઉપર ટાર્ગેટ કરવાનો એટલે આગ ઓટોમેટિક બુઝી જાય. આની કેપેસિટી જોવા જાવી તો આમે 6 કિલો ડ્રાય પાવડર આવશે. કેટલો આવશે? 1 કિલોથી માંડીને 11 કિલો સુધીના એક્સટિંગ્યુશર મળી રહે. અને આમે 4.5 kg CO2 કાર્બન ડાય આમાં ગેસ આવશે. બોલો એક્સટિંગ્યુશર વિશે કોઈને કોઈ પ્રશ્ન? બે બોટલ સમજી ગયા ને? સ્કૂલમાં 2 બોટલનો જ ઉપયોગ કરશે વધારે.